કોઈ પણ પ્રસંગ હોય કે પછી નાસ્તાની વાત આવે ત્યારે ખમણ ઢોકળા કે જેને આપણે ગુજરાતી ખમણ તરીકે કે નાયલોન ખમણ તરીકે ઓળખીએ છીએ તે દરેક ગુજરાતીઓ બનાવતા જ હોય છે અથવા રેડીમેડ પણ લેતા હોય છે. પણ ઘણીવાર આટલા સ્પંજી કાદી જેવા સોફ્ટ આપણે ખમણ તૈયાર નથી કરી શકતા. તો શું પ્રોબ્લેમ આવે છે તે આજ ટિપ્સ સાથે રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે સૌથી પહેલાં આપણે એક મિક્સર જારમાં અડધી ચમચી જેટલા લીંબુના ફૂલ લેશું. જો કે લીંબુનો ઉપયોગ કરી શકાય, પણ જે રિઝલ્ટ લીંબુના ફૂલથી મળે છે તે લીંબુથી નહીં મળે. સાથે 3 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને હવે તેનો પાવડર તૈયાર કરી લઈશું. અહીંયા લીંબુના ફૂલ ખાટા હોવાના કારણે મીઠાશ વધારે ઉમેરવી પડશે, જેથી આપણે ખાંડ વધારે ઉમેરેલી છે. હવે આ પાવડરને આપણે સાઈડમાં રાખી દઈશું અથવા તો અલગ વાસણમાં કાઢી લઈશું. અને હવે તે જ મિક્સર જારમાં આપણે એક સરસ મજાની પેસ્ટ તૈયાર કરીશું, જે આપણા ખમણને વધુ સ્વાદિષ્ટ તૈયાર કરે. તો જેમના માટે 4-5 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 4-5 નંગ મરચાંના ટુકડા મિક્સ કરી અને પેસ્ટ તૈયાર કરી લઈશું. હવે આ પેસ્ટને પણ આપણે અત્યારે સાઈડમાં રાખી દઈશું. હવે જે લીંબુના ફૂલ અને ખાંડનો પાવડર તૈયાર કર્યો ને તેમાં માત્ર આ બંને વસ્તુ ઓગળે તેટલું જ પાણી ઉમેરવાનું છે. મેં અત્યારે 4-5 ચમચી અથવા તો 1/4 કપ જેટલું જ પાણી ઉમેર્યું છે. પછી આગળ જરૂર પડશે તેમ પાણી ઉમેરશું, પણ પહેલાં વધારે પાણી નથી ઉમેરવાનું. હવે આપણે આ રીતે પેસ્ટને પણ ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું. ગાઈઝ, ખમણ સરસ મજાના બને તેના માટે આપણે માપ પરફેક્ટ હોવું જરૂરી છે. તો મેં જે બતાવ્યું છે તે માપ તમે પરફેક્ટ રાખજો તો પરફેક્ટ ખમણ તૈયાર થશે. હવે 2 કપ જેટલો બેસન કે જેને મેં ચાળીને લીધો છે, ત્યારે બેસનને ચાળીને જ લેવો. સાથે એક સિક્રેટ સામગ્રી 2 ચમચી જેટલો રવો, જે આપણા ખમણને એકદમ જાળીદાર અને સ્પંજી તૈયાર કરશે. જો કે તમને આ સિક્રેટ કોઈ પણ માર્કેટવાળા બતાવશે નહીં, પણ આ રીતે ટ્રાય કરજો, તમારા ખમણ એકદમ સ્પંજી અને રૂ જેવા પોચા થશે. તો ખાસ 2 કપ ચણાનો લોટ હોય તો 2 ચમચી જેટલો જ આપણે બેસનમાં રવો ઉમેરીશું અને પછી અડધી નાની ચમચી જેટલું નમક અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. હવે થોડું પાણી ઉમેરતા જઈશું અને બેટરને જેવી ઈડલીનું કે પછી આપણે જે ખાટિયા ઢોકળા બનાવીએ તેવું જે બેટરની કન્સિસ્ટન્સી હોય તેવું જ કરવાનું છે. વધારે લિક્વિડ ફોર્મ પણ નહીં અને વધારે ઘટ પણ નહીં. ખાસ વાત એ યાદ રાખવાની કે જ્યારે ખમણ તૈયાર કરીએ ત્યારે બેટરની કન્સિસ્ટન્સી પરફેક્ટ હોવી જોઈએ. આ ટિપ્સ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે, જેથી પાણી એકસાથે ન ઉમેરતા થોડું જ ઉમેરવાનું રહેશે. જનરલી આપણે બહારના ખમણ ખૂબ પસંદ હોય છે, પણ ઘરે ઘણીવાર બરાબર નથી બનતા. પણ બહાર જેટલા પણ સારા દેખાતા હોય તેટલા હેલ્ધી અને હાઇજેનિક પણ નથી હોતા. તો ઘરે તો આપણે સારા પણ બનાવી શકીએ એન્ડ હેલ્ધી એન્ડ હાઇજેનિક તો ઓફકોર્સ બનાવી શકીએ. બસ આ થોડી ટિપ્સ ધ્યાનમાં રાખવી જરૂરી છે. હવે આ બેટર તૈયાર થઈ ગયું છે, તેને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું, જેથી રવો ફૂલી જાય અને બેટર થોડું ફ્લફી થઈ જાય. ત્યાં સુધીમાં આગળની પ્રોસેસ કરી લઈએ, જેમ કે સ્ટીમરમાં પાણી ગરમ કરવું અથવા તો સ્ટીમર પ્લેટને તેલથી ચીકણી કરવી. એન્ડ હા ગાઈસ, ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે આપણે ખમણ તૈયાર કરતાં પહેલાં જ આ બધી પ્રોસેસ કરી લેવાની છે, જેમ કે પ્લેટની ચીકણી કરવા માટેની. એન્ડ બીજું એ કે ખમણ છે તે પરફેક્ટ ફૂલીને દડા જેવું થાય તેના માટે આપણે જે પ્લેટને ચીકણી કરીએ ને તેમાં એકદમ લિમિટેડ તેલ નાખીને ચીકણી કરવાની. બહુ વધારે તેલ ઉમેરીને પ્લેટને ચીકણી કરશું ને તો પણ ખમણ વચ્ચેથી બેસી જશે અને બરાબર ફૂલશે નહીં. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે 10-15 મિનિટ પછી આપણું બેટર સેટ થઈ ગયું છે, તો અડધી નાની ચમચી જેટલું ખાવાનો સોડા અથવા ઈનો ઉમેરીશું અને 2 ચમચી સાદું પાણી મિક્સ કરીશું. હવે એકદમ સરસ મજાનું મિક્સ કરીશું જ્યાં સુધી આપણું બેટર ફૂલી ના જાય અને કલર થોડો સફેદ પર ના આવી જાય. જુઓ તમે, કલર પહેલાં કરતાં થોડો વ્હાઇટ આવી ગયો છે અને અત્યારે બેટરની કન્સિસ્ટન્સી જુઓ રિબિન જેવી છે, નીચેની તરફ જતાં એક સરખું રિબિન જેવું પડે છે. બસ આટલી પરફેક્ટ કન્સિસ્ટન્સી હોય ત્યાં સુધી બેટર તમારે ફેટવાનું છે. અને પછી જે ચીકણી કરેલી તેલની પ્લેટ છે તેમાં અડધેથી થોડું વધારે એટલું ભરીશું અને પછી જ્યારે તેને સ્ટીમ કરવા માટે સ્ટીમરમાં મૂકે ત્યારે ખાસ જોવાનું કે સ્ટીમરનું પાણી એકદમ સરસ ઉકળતું હોય, ગેસની ફ્લેમ હાઈ હોય અને આપણી ઉપરની લીડ ઢાંકેલી હોય. પછી 20 મિનિટ સુધી સતત તેને કૂક થવા છોડવાનું છે. 20 મિનિટ સુધી પ્લેટ ખોલવાની નથી કે લીડ ખોલવાની નથી.
20 મિનિટ પછી જ તમારે ચેક કરવાનું છે કે બરાબર ખમણ તૈયાર થયું છે કે નહીં. જો વચ્ચે વચ્ચે તમે લીડ ખોલીને ચેક કર્યા કરશો ને તો આપણું ખમણ ફૂલતું હશે અને એ સમયે તમે લીડને ખોલશો તો બાફ છે, જે વરાળ છે તે બેસી જશે અને પરિણામે આપણું ખમણ છે તે પણ વચ્ચેથી ખાડો થઈ જશે, બેસી જશે. તો 20 મિનિટ સુધી સતત કૂક કરવાનું છે અને પછી આ રીતે ચેક કરવાનું છે. ચપ્પુ ક્લીન આવે છે ઇટ મીન્સ ખમણ બરાબર તૈયાર થઈ ગયું છે અને આમ પણ પ્લેટમાં ફૂલીને ઉપર પણ આવ્યું છે. તમે જુઓ, આજ મેં તમને બધી ટિપ્સ શેર કરી છે કે ક્યાં કેટલું ધ્યાન આપવાનું છે જેથી ખમણ આપણું પરફેક્ટ તૈયાર થાય, વચ્ચે ખાડો પણ ના થાય, બરાબર ફૂલે પણ ખરું અને એકદમ અંદરથી સ્પંજી અને જાળીદાર પણ તૈયાર થાય. હવે 2 મિનિટ આ પ્લેટને ઠંડી કરવાની છે. જો કે 1 મિનિટ જેવો સમય થયો છે ને ત્યાં જ પ્લેટની સાઈડ ખુલી ગઈ છે. જુઓ, તમે એકદમ નજીકથી જુઓ ને તો સમજાઈ જશે. તેમ છતાં આ રીતે ચપ્પુથી એકવાર સાઈડને વધારે ખોલી લેવી અને પછી જ તેને બહાર કાઢવાનું. હવે જો આરામથી તમે આ પ્લેટને ઊંધી કરશો ને તો પણ આપણું પૂરેપૂરું ખમણ છે તે બહાર નીકળી જશે. જુઓ તમે કેટલી અંદર સુધી જાડી છે અને સ્પંજી કેવા છે, એકદમ ગાદી જેવા, એકદમ રૂ જેવા પોચા છે. તો જે ફ્લફીનેસ કહી શકાય, જે સ્પંજીનેસ કહી શકાય, જે સોફ્ટનેસ કહી શકાય એ આપણા ખમણમાં પરફેક્ટ આવવું જોઈએ. તો જ બહારનું ટેક્સચર, ટેસ્ટ અને જે ફ્લેવર મળે છે તે આપણે ઘરે પણ મળી શકે. બસ તેમના માટે થોડી ટિપ્સ એન્ડ ટ્રિક્સ ધ્યાનમાં રાખવી જરૂરી છે એન્ડ પરફેક્ટ મેજરમેન્ટ. હવે આ રીતે કટ લગાવીશું. જો કે કટ લગાવતા જ તમે સમજી ગયા હશો કે કેટલું સ્પંજી, ચપ્પુ પણ આપણા આ ખમણમાં લાગતું નથી, એટલું સ્પંજી છે. એન્ડ આ રીતે એક ટુકડો બહાર કાઢીને તમને બતાવું તો એકદમ સુપર સોફ્ટ છે. હવે આ ખમણને જો તમારી ઈચ્છા હોય તો તમે તડકો તૈયાર કરી અને પછી સર્વ કરી શકો છો, અથવા તો તમે આ જ રીતે ખમણને ખાઈ શકો છો, એ તમારી ચોઈસ છે. મેં જો કે તડકો નથી લગાવ્યો, મારું કામ માત્ર ખમણ કઈ રીતે પરફેક્ટ બનાવવું તે રેસીપી તમારા સુધી પહોંચાડવાનું હતું, સો મેં તમને નથી બતાવ્યું. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.